વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3ના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લના વરદ હસ્તે આ વિકાસ કાર્યોની ભેટ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3ના લોકોને મળશે। વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવાનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો હતો। કુલ લગભગ 98 લાખથી વધુના ખર્ચે અહીં વિકાસના કાર્યો થવા જઈ રહ્યા છે, જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું। વોર્ડ નંબર 1 ગણેશનગર ખાતે અને વોર્ડ નંબર 3 આશુતોષ સોસાયટી કોમન પ્લોટ પાસે આ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળકૃષ્ણ શુક્લ કે જે ગુજરાત વિધાનસભાના દંડક અને રાવપુરાના ધારાસભ્ય છે તેઓ તો ઉપસ્થિત રહ્યા જ હતા, પરંતુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો અને અન્ય મહાનુભાવોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। તો આપના માધ્યમથી તમામ નગરજનોને ભગવાન મહાવીરના જન્મ કલ્યાણની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજથી 2500 વર્ષ પહેલાં ભગવાન મહાવીરે આખા જગતને જે સંદેશ આપેલો છે અહિંસા પરમો ધર્મ, અને તેને જ્યારે આજે ભારત દેશ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આગેવાનીમાં તમામ રાજ્યો અને તમામ શહેરો જ્યારે એને અનુગામી રહ્યા છે, ત્યારે એને અનુસરી રહ્યા છે, ત્યારે સૌપ્રથમ તો ભગવાન મહાવીર સ્વામીને યાદ કરીને આજના દિવસે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 3માં નાગરિકોની સુખાકારી માટેના આંતરમાળખાકીય સુવિધાઓના માની લો કે વોર્ડ નંબર 1માં પથ્થર પેવિંગ અને બ્લોકના લગભગ 68 લાખના જેટલા કામો 6 કામો, અને જેની લગભગ જે એરિયા જેને કહેવાય તે 60,000 સ્ક્વેર ફૂટ જેટલો એરિયા થાય છે, ત્યાં એ કામો થયેલા છે। એનું ખાતમુહૂર્ત સાથે સાથે આજે વોર્ડ નંબર 3માં નવી ટેકનોલોજીથી મિલિંગ દ્વારા આપણે બધા જાણીએ છીએ કે વડોદરા શહેરમાં કારેલીબાગ વિસ્તાર એ સૌથી જૂનામાં જૂના વિસ્તારોમાંનો એક વિસ્તાર છે। આ વિસ્તારની જે સોસાયટી છે 50-60 વર્ષ જૂની સોસાયટી છે, અને વારંવાર રોડ જ્યારે બનતા છે ત્યારે સોસાયટીના પ્લિન્થ લેવલ નીચે જતા હોય છે, ત્યારે આ વિસ્તારના નાગરિકોની જે એક લાગણી હતી કે અમારા રોડ તો અમને જોઈએ જ છે, પણ તેની સાથે અમારા રોડ ઊંચા ન થાય તેના માટે તો ખાસ કરીને આ વોર્ડમાં 2 ટેકાને આજે જ્યારે આશુતોષ સોસાયટીથી અને કુંજ સોસાયટી સુધી એટલે કે જ્યોતિ પાર્ક સુધી, અને બીજું કામ જીબીથી લઈને આગળ સમાસાવલી રોડ પર જે કામ લીધું છે, આ બંને કામો એક એવા કામો છે કે જે મિલિંગ સાથે એટલે કે જે જૂનો લેયર છે 5 થી 6 mmનો જે કાર્પેટ સિલકોટનો લેયર છે તે ખોલીને એ આખું સાફ કરીને ત્યારબાદ જ રોડ બનાવવા છે, જેથી કરીને આ રોડની હાઇટ વધે નહીં, અને તેના કારણે આ વિસ્તારમાં ભવિષ્યમાં પાણી નહીં ભરાય તેની ચિંતા કરીને આ જ્યારે કામો લીધેલા છે, ત્યારે આ બંને વોર્ડમાં થઈને કુલ મળીને 1 કરોડથી પણ વધારેના કિંમતના આ જે કામો લીધા છે તે બદલ હું રાજ્ય સરકારનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજ રોજ વોર્ડ નંબર 1માં રાવપુરાના વિધાનસભાના ધારાસભ્ય આદરણીય બાળકૃષ્ણ શુક્લ સાહેબની ગ્રાન્ટમાંથી 66 લાખ રૂપિયાના કામો આજે વોર્ડ નંબર 1માં ગણેશનગર, રિદ્ધિ સિદ્ધિ 1, રિદ્ધિ સિદ્ધિ 2, હરિનગર, વૃંદાલય ફ્લેટ અને મધુકુંજ સોસાયટીમાં પેવર બ્લોકના કામ આજ રોજ બાળુદાદાની ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે। તો અહીંના વોર્ડ નંબર 1ના ભારતીય જનતા પાર્ટી અને સોસાયટીના રહીશો વતી ફરીથી બાળુદાદાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। મારો વોર્ડ નંબર 1 ભાજપ મહામંત્રી જે આશુતોષથી લઈને જ્યોતિપાર્ક સુધીનો રોડ અને સાથે સાથે સમા જીઈબીની ગલીવાળો રોડ, આમ બંને રોડનું ખાતમુહૂર્ત આજે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આજરોજ કરવામાં આવ્યું છે। ધારાસભ્યશ્રીનું પ્રેરણા બધા જ માટે, સર્વ લોકો માટે કે જેમના મગજમાં માઇન્ડમાં ઓલવેઝ લોકસેવા રહેલી છે, તે ખૂબ પ્રેરણાદાયક કાર્ય આજે અમે બધા જ વિસ્તારના બધા જ અમે સૌ સહભાગી થયા છે, અને આજને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। તો આવી નવી પ્રેરણા, આવી નવી લોકસેવાનો સંદેશ સમગ્ર જન સુધી પહોંચે એવી આજે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ, અને ખૂબ શીખ્યા છે ધારાસભ્યશ્રીના માધ્યમથી। તો આવો આપણે સૌ આ લોકસેવાના માધ્યમમાં જોડાઈએ અને વિકાસને પ્રાધાન્ય આપીએ અને આખો વિસ્તાર સંપૂર્ણ વિકાસમય બનાવીએ એવી ઈશ્વરના ચરણોમાં આજરોજ પ્રાર્થના કરીએ।